શાંતિ ભંગ કરવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ વોર્ડ 17 નિર્મલ પાર્કના યુવાન મંડળના ગણપતિ પર ફેંકાયા ઈંડા. ઘટના સંવેદનશીલ વિસ્તારમાં સિટી પોલીસ સ્ટેશન પાસે બની. મોડી રાત્રે 3 વાગે ઘટનાની નોંધ લેવાઈ. ધાર્મિક લાગણી દુભાઈ. મંડળ દ્વારા પોલીસમાં ફરિયાદ. કોર્પોરેટરો સ્થળ પર હાજર. વડોદરા શહેરમાં રાત્રે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપાની સ્થાપના કરતું રહેતું છે. આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે. હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં. અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે. આ જે ઘટના બની છે ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા મારવામાં આવ્યા છે, જે ખરેખર બહુ નિંદનીય છે. એને અમે આજે પોલીસ સ્ટેશનમાં રાતે 2:45 વાગ્યાથી આજના સુધી પોલીસ સ્ટેશન અમે ઉપસ્થિત છે. પોલીસ સ્ટાફનો બી પૂરો સાથ સહકાર છે. તમારા મીડિયા કર્મીનો બી સાથ સહકાર સારો જેના લીધે આજે આ પોલીસ સ્ટાફ આ કામે લાગી છે, ડિપાર્ટમેન્ટ કામે લાગ્યું છે. પણ હવે જોઈએ આગળ શું થાય. તમે ક્યાંથી આવતા હતા અને શું બનાવ બન્યો? અમે લોકો કિશનવાડીથી અમારી ગણપતિની મૂર્તિ લઈને આવતા હતા ગાળામાં. રાત્રે આવતા સિટી પોલીસ સ્ટેશન આગળ મદાર મોહલ્લો કે કહેવાય છે, ત્યાં આગળ કંઈક ઉપરથી અમારે ગણપતિની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવામાં આવેલા. કેટલા વાગ્યાનો બનાવ હતો? આ લગભગ 2:45 વાગ્યાનો બનાવ છે. 2:45 વાગ્યાનો બનાવ છે. આગળ શું ડિસિઝન આવ્યું? આગળ ડિસિઝનમાં એવો છે કે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે. પોલીસ સ્ટેશન વાળા એવું કહે છે કે ભાઈ અમે કાર્યવાહી કરીએ છીએ, જે આરોપી છે એને શોધીએ છીએ, એના પર કડક ને કડક પગલાં લઈએ છીએ. ના, બીજું કોઈ માંગ કરવામાં નથી. અમે બીજું કોઈ અન્ય માંગ કરવામાં નહીં આવી. અમે કીધું છે કે અમારે કોઈ સમાધાન, અમારે આરોપી કમ્પ્લેન અમે આપી દીધી છે. શું નામ તમારું? રૂપેશ મિસ્ત્રી, મંડળનું નામ? નિર્મલ પાર્ક યુવક મંડળ.